જ્યારે પ્રોબ્લેમ શરૂ થઈ હતી ત્યારે કેવો દુખાવો થતો તમને? સખત એકદમ રેવાય નહીં એવો. કેટલી વાર સુધી ઊભા રહી શકતા? 10-15 મિનિટ માંડ ઊભું એટલે રહેવાતું. તમારા ઘરના આખા સભ્યોની રોટલી કે કંઈ બનાવો તો બનાવી ન ના, શકો, સાવ બેસી જવું ધીરે પડે. ધીરે 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 બધું થાય. બરાબર. અને જે આ કપડાં ધોવામાં કે એમાં કાંઈ તકલીફ રહેતી? બેસી જ ન શકતી હું નીચે. કાંઈ નથી શકતા. બરાબર. સાયટિકાની સમસ્યા જેટલું જલ્દી નિદાન થાય અને જેટલું વ્યવસ્થિત દવા થાય તાત્કાલિક મટી જતી હોય છે ને ફરીથી ક્યારે થતી નથી હોતી. એવું ઉદાહરણ જે છે એ મારી સાથે જે દીનાબેન કે જેમને આ પ્રોબ્લેમ હતી અને આપણી સારવારથી સંપૂર્ણપણે મટી ગઈ અને હાલ જે છે એ મને મળવા આવ્યા છે ત્યારે એમને 100% સારું છે અને છેલ્લા લગભગ 6 મહિનાથી તો દવા પણ બંધ છે. બરાબર છે. અને કોઈ ફરીથી પ્રોબ્લેમ થઈ નથી. એટલે કોઈ લોકો એવું વિચારતા હોય કે આયુર્વેદમાં દવા રોગ એક વખત મટશે ફરીથી થશે, તો એવું દર વખતે હોતું નથી. એનો આધાર પેશન્ટ કેટલું ધ્યાન રાખે છે અને એને કેટલો ફાયદો, કેટલા સમય સુધી એને વ્યવસ્થિત દવા કરી છે એના ઉપર રહેલું છે. જય શ્રી કૃષ્ણ દીનાબેન. જય શ્રી કૃષ્ણ. દીનાબેન, તમને જે છે એ શું તકલીફ થઈ ગઈ હતી? કમરના દુખાવામાં ને શું હતું? મને છે ને પગ ઉપડતો જ નતો જરાય અને એકદમ વજન થઈ જતો હતો અને હલાતું પણ નતું. બહુ જ ઉઠ બેસમાં બહુ જ તાણ પડતી હતી. દુખાવો બહુ થતો હતો? દુખાવો બહુ જ થતો હતો. કમરથી આખો પગ દુખાતો હતો? હા, આખો પગ જ કામ નતો કરતો. બરાબર છે. પાછળથી આખી નસ પકડાતી એવું લાગતું હતું. બરાબર. અને એના માટે લગભગ તમે અલગ અલગ કેટલા ડોક્ટરને બતાવ્યું હશે? 2-3 ડોક્ટર તો અમે જઈ આવ્યા હતા. 2-3 ડોક્ટર પાસે બતાવ્યું હતું. તો એમણે પછી રિપોર્ટ કંઈ કરાવ્યા હતા? એક્સરે કરાવ્યું છે. તો એક્સરે કરાવ્યા પછી ડોક્ટરે શું નિદાન કર્યું? કે તમારી નસ દબાય છે. નસ દબાય છે એટલે દવા લીધી. પછી ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપી કેટલા મહિના કરાવી? 2 મહિના તો ફિઝિયોથેરાપી કરાવી. 2 મહિના ફિઝિયોથેરાપી કરાવી. ફાયદો થતો તો કાંઈ? ના, એમને જ હતું. બરાબર છે. ફાયદો નતો. પછી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ દીનાબેન? બસ તમારા વિડીયો મોબાઈલમાં આવતા હતા તો એ જોયું તો કીધું પૂછા કરી 1-2 જણને આપણે ગાંધીધામ અંજારમાં, તો કે ના કે સારું છે કે આપણે અંજારમાં જતા કે આ સર તો કે સંજીવની હોસ્પિટલ. બરાબર. અને તમે અંજારથી આવો છો ને? મારા હોમ ટાઉનથી આવો છો. બરાબર. અને અંજારથી પછી તમે અહીંયા આવ્યા અને આપણે લગભગ જે છે કેટલા મહિના મેડિસિન કરી? મેડિસિન 2 મહિના જ કરી છે. અને 2 મહિનામાં 100% મટી ગયું? દવા બંધ થઈને કેટલા વર્ષ થઈ ગયા અત્યારે બંધ થઈ? અને 10 મહિના થઈ ગયા. 10 મહિના થઈ ગયા. વર્ષ થવા આવ્યું. તકલીફ ફરીથી થઈ છે ક્યારે? ના. બરાબર છે. 100% મટી ગઈ? 100%. તો બેન એ કહેશો દીનાબેન કે તમે જ્યારે પ્રોબ્લેમ શરૂ થઈ હતી ત્યારે કેવો દુખાવો થતો તમને? સખત એકદમ રેવાય નહીં એવો. કાંઈ જ કામ ન કરવું ગમે. કોઈ કામ ન કરી શકો? ઘરનું શું કામ ન કરી શકતા તમે? ઘરનું જ ખાલી રસોઈ પાણી ને ઈ જ કરવામાં તાણ પડતી હતી. બરાબર. શું રોટલી કરવામાં, ઉઠવા બેસવામાં? ઊભી ન રહી શકું. હા. બીજું શું થતું હતું? પડતી હતી. ધીમે ધીમે બધું. પછી કેટલી વાર સુધી ઊભા રહી શકતા? 10-15 મિનિટ માંડ ઊભું રહેવાતું. એટલે તમારા ઘરના આખા સભ્યોની રોટલી કે કંઈ બનાવો તો બનાવી ન શકો, બેસી જવું પડે. ધીરે ધીરે બધું થાય. બરાબર. અને જે આ કપડાં ધોવામાં કે એમાં કાંઈ તકલીફ રહેતી? બેસી જ ન શકતી હું નીચે. કાંઈ નથી શકતા. બરાબર છે. ઊભા જ બધું કામ. બરાબર. એટલી હદે દુખાવો થતો. અને હાલવા ચાલવામાં કેટલી તકલીફ રહેતી? બહુ તકલીફ રહેતી. કેટલું હાલી શકતા? થોડું. ઘરમાં ઘર પૂરતું જ હાલી શકતી. બારી ક્યાંય જવું હોય તો સીડી પગથિયા ચડવામાં કે એમાં કંઈ બહુ તાણ પડતી. પગથિયા ન ચડી શકતા. બરાબર ને? ઉપર ચડીને કોઈ વસ્તુ લેવી હોય તો એમે જરાય ન લઈ શકતા. અને પછી જ્યારે તમે મારી ટ્રીટમેન્ટ માટે અહીંયા આવ્યા ત્યારે આપણે નિદાન કર્યું કે મણકામાં નસ દબાય છે. આપણે ટ્રીટમેન્ટ આપી, વ્યવસ્થિત આપી. બરાબર છે. અને તમે રેગ્યુલર 2 મહિના એમાં બસ્તી કર્મ વચ્ચે એક વખત આપણે કરાવ્યું હતું ને? એક વખત. એટલે બસ્તી કર્મ કર્યું, આપણી 2 મહિના રેગ્યુલર દવા થઈ ત્યારે 100% મટી ગયું. બરાબર. ધીમે ધીમે કરતા ને 100% મટી ગયું. તો હવે તમે ઉઠ બેસ, હાલવું ચાલવું આ તે બધું કરી શકો છો? બધું કરી શકો. રસોઈ બનાવવાનું કામ, કપડાં ધોવાનું કામ, નીચે બેસવાનું કામ, બધું સરળતાથી કરી શકો. પહેલા કરતા શરીર પણ હલકું લાગે છે? બરાબર. ઘણો ફરક છે. અને તમે જ્યારે આવ્યા હતા ત્યારે તમને કોઠા ગરમી પણ હતી, તો આપણી દવા ક્યારે ગરમ પડી તમને? ના. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે
ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બીજી કોઈ દવા લેતા તો ગરમ પડતી ને તમને? હા, બરાબર કોઈ છે. એસિડિટી એસિડિટી થતી, આપણી દવાથી ક્યારે એસિડિટી નથી, કાંઈ બરાબર ને? એટલે હવે જેમ કે દીનાબેનના કેસમાં જે છે એમને મણકામાં નસ દબાતી હતી ને સાયટિકાની તકલીફ હતી. તકલીફ જ્યારે બહુ વધારે હોય ત્યારે અતિશય પ્રમાણમાં એને કમરમાંથી અંદર સોજો આવી ગયો હોય ને ખૂબ દુખાવો થતો હતો. આપણી મેડિસિન કરી, પંચકર્મ સારવાર કરી, અત્યારે 100% સારું થઈ ગયું. પણ એનું મેઇન કારણ છે કે દીનાબેને પરફેક્ટ દવા કરીને કીધું એ પ્રમાણે પરેજી રાખતા હતા. અને સાથે સાથે આપણી દવા ક્યારે તમને ગરમ પણ નહોતી પડી, બરાબર ને? એટલે હું એ પણ લોકોને કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદની સારવાર કરો છો એ પછી તમે પોતાના હાથેથી કોઈ દવા કરતા હો, કે હોસ્પિટલમાંથી કોઈ ડૉક્ટર પાસે દવા કરાવતા હો, ઓનલાઈન મંગાવતા હો, કે તમે જે છે કોઈ મેડિકલ સ્ટોરમાંથી દવા લેતા હો, જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો. આયુર્વેદની કોઈ પણ દવા ગરમ નથી. જો તમારી નિદાન બરોબર ન થયું હોય તો જ તમને દવા ગરમ પડી શકે છે. એટલે તમારું નિદાન બરોબર થાય તો દવા ક્યારેય ગરમ પડતી હોતી નથી. અને અમે જે અહીંયા આયુર્વેદ દવા કરી છે એમાં નિદાન વ્યવસ્થિત કરતા હોવાને કારણે ગુજરાતમાં કોઈ પણ દર્દી એવું માનતા હોય કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, અમે માફક નથી આવતી, એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. દીનાબેન, તમે જે પંચકર્મ કરાવ્યું એનાથી તમને કેટલો ફરક લાગ્યો? એનાથી વધારે ફાયદો છે. તાત્કાલિક ફાયદો થયો ને, બરાબર ને? એટલે કોઈ પણ વ્યક્તિ એવું પણ માનતું હોય કે કોઈ પણ જગ્યાએ પંચકર્મ કરાવશું તો એવું ને એવું હોય છે, તો એવું પણ નથી. અમે જે અહીંયા પંચકર્મ કરાવી છે એમાં બે વસ્તુનું ખાસ ધ્યાન રાખી છે. એક તો મારા માર્ગદર્શન હેઠળ પંચકર્મ થાય છે. બીજા નંબરે ખાસ કરીને જ અમારું પંચકર્મ છે એનાથી નબળાઈ નથી આવતી, થાક નથી લાગતો અને શરીરમાં સ્ફૂર્તિ વધે છે. આપણી દવા ટ્રીટમેન્ટથી એ સમયે તમને લાગ્યું હતું ને કે એકદમ શરીર હલકું થઈ ગયું હોય, બરાબર? એટલે એ પણ ખાસ ધ્યાન રાખો કે જો તમને કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો તમે ડૉક્ટરને ખાસ બે વસ્તુ પૂછો. સૌથી પહેલી વસ્તુ એ પૂછો કે એ પંચકર્મ કરાવ્યા પછી તમને શરીરમાં કોઈ નબળાઈ કે થાક એવું નહીં લાગે ને, અને તમારો રોગ કેટલો ઝડપથી દૂર થશે આ ખાસ જાણવું જરૂરી છે. અને ત્યાર પછી જ તમે ત્યાં પંચકર્મ સારવાર કરાવી શકો છો. પંચકર્મ સારવાર હંમેશા શરીરમાં સ્ફૂર્તિ વધારતી હોય છે જો સાચી રીતે અને યોગ્ય સલાહ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો. દીનાબેન, તમે તો સાયટિકાથી ત્યારે 100% મટી ગયું, બરાબર છે? તો તમારા જેવા ઘણા એવા બહેનો હશે કે જેને સાયટિકા હશે, કે જેને કારણે ઘરમાં સતત કામની તકલીફ થતી હશે ને એને દુખાવાની ગોળીઓ કે કસરતો કરાવવા છતાં પણ રાહત ન થતી હોય, એને તમે આપણી હોસ્પિટલની સારવાર માટે શું કહેવા માગશો? હું એમને એટલું જ કહીશ કે સંજીવની બેસ્ટ હોસ્પિટલ છે. જો તમને આયુર્વેદ દવા લેવી હોય તો અહીં કને જ દવા બેસ્ટ થાય છે. બરાબર. 3 મહિના સતત હેરાન થયા તમારા સાયટિકાના દુખાવામાં અને તમે 4-5 ડૉક્ટર બદલ્યા અલગ અલગ, બરાબર? ફિઝિયોથેરાપી 2 મહિના કરાવી, એમાં જેટલી રાહત નહોતી એટલી ઝડપથી આપણી દવા લાગુ પડી ને, બરાબર ને? અને 100% આપણી દવાથી મટી ગયું, બરાબર ને? તમારી દવાથી બહુ સંતોષ થયો એમ કે 100% ફાયદો પણ થયો, બરાબર ને? અને દીનાબેન, તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? જય શ્રી કૃષ્ણ.